વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 3 મિત્રો, આપણે ત્રિકોણના ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ત્રિકોણના ગુણધર્મોમાં આપણે ઉદાહરણ નંબર 25 થી 27 સુધીનો અભ્યાસ કર્યો. આગળનું ઉદાહરણ નંબર 28 અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવીએ. શરૂ કરીએ. ઉદાહરણ નંબર 28. ત્રિકોણીય પ્લોટ એબીસી, મીન્સ કે ત્રિકોણ એબીસી ની બાજુ એસી ના મધ્ય બિંદુ એમ પર દીવાનો થાંભલો આવેલો છે. કોઈક ત્રિકોણીય પ્લોટ છે, એની બાજુ રેખાખંડ એસી ના મધ્ય બિંદુ પર, મધ્ય બિંદુને એમ કીધું છે, એમ પર દીવાનો થાંભલો આવેલો છે. પ્લોટની બાજુઓ બીસી, બીસી નું માપ, રેખાખંડ બીસી નું માપ એટલે બીસી ઇઝ ઇક્વલ ટુ 7 મીટર, સીએ 8 મીટર અને એબી 9 મીટર છે. આ થાંભલો બિંદુ બી આગળ 15 અંશનો ખૂણો અંતરે છે. તો દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. આ પ્રમાણે કંઈક વ્યવહારિક પ્રશ્ન આપણને આપ્યો છે. મિત્રો, આપણે સમજીએ ને, ત્રિકોણીય પ્લોટ એબીસી ની બાજુ રેખાખંડ એસી ના મધ્ય બિંદુ એમ પર દીવાનો થાંભલો આવેલો છે. ત્રિકોણીય પ્લોટ આપણને આપ્યો છે ત્રિકોણ એબીસી. આ ત્રિકોણીય પ્લોટ છે એમ સમજીએ. ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસી ની બાજુ રેખાખંડ એસી, રેખાખંડ એસી ના મધ્ય બિંદુ, રેખાખંડ એસી નું જે મધ્ય બિંદુ છે એને આપણે એમ કહેવાનું છે. તો મધ્ય બિંદુ એમ પર દીવાનો થાંભલો આવેલો છે. તો આ પ્રમાણે મિત્રો, ત્રિકોણીય પ્લોટ છે એની ઉપર આ રેખાખંડ એસી જે છે એની ઉપર આ પ્રમાણે દીવાનો થાંભલો છે. એટલે ત્રિકોણીય પ્લોટ પર રેખાખંડ એસી ઉપર આ પ્રમાણે દીવાનો પ્લોટ હશે. આ દીવાનો થાંભલો હશે, સોરી, કોઈ થાંભલો છે જેની ઉપર દીવો મુકાતો હશે એમ સમજો. તો દીવાનો થાંભલો છે. એટલે થાંભલો આ પ્રમાણે છે, પ્લોટને લંબરૂપે છે. આ પ્રમાણે પ્લોટ હશે તો એને લંબરૂપે થાંભલો હોય. પ્લોટ એટલે જમીન, અને એને લંબરૂપે આ પ્રમાણે થાંભલો હશે. તો અહીંયા રેખાખંડ એસી ઉપર દીવાનો થાંભલો છે. પ્લોટની બાજુઓ બીસી, આ બીસી નું માપ આપણને આપ્યું 7 મીટર, સીએ રેખાખંડ એસી નું માપ 8 મીટર, 1 મીટર અને એબી નું માપ 9 મીટર આ પ્રમાણે આપ્યું છે. હવે દીવાનો જે થાંભલો છે આ પ્રમાણે છે મિત્રો. તો એને આપણે આકૃતિમાં આ પ્રમાણે રજૂ કરીએ. એ એસી ને લંબરૂપે હશે. જમીન ઉપર રેખાખંડ એસી છે એને લંબરૂપે દીવાનો થાંભલો હશે. તો આ પ્રમાણે આપણે થાંભલો વિચારી શકીએ. આ કોઈક દીવાનો થાંભલો છે, દીવો હશે અહીંયા. હવે દીવાનો જે થાંભલો છે આ પ્રમાણે છે, એ બી આગળ, એટલે આ પ્રમાણે અહીંયા આ જે દીવાનો થાંભલો છે એની ટોચને બી સાથે જોડીએ. આપણે બી સાથે જોડીએ તો અહીંયા એક ખૂણો બને, બરાબર. આ ટોચ અને બી એને આપણે જોડી દઈએ. અહીંયા કોઈક રેખાખંડ વિચારો, કલ્પના કરી શકાય કે અહીંયા જે રેખાખંડ છે એ રેખાખંડ જમીન સાથે 15 અંશનો ખૂણો બનાવે. એટલે આ દીવાના થાંભલાને આપણે આકૃતિમાં આ પ્રમાણે રજૂ કર્યો છે. તો આ થાંભલાની ટોચ છે. થાંભલાની ટોચ અત્યારે દેખાય છે આમ, પણ આપણે આકૃતિમાં અહીંયા આ રીતે રજૂ કર્યું છે. આ થાંભલાની ટોચ છે એને બી સાથે આ પ્રમાણે જોડી દઈએ. થાંભલાની ટોચને આપણે બી સાથે જોડી દઈએ અને આ બી ને એમ સાથે જોડીએ તો આ જે લાઈન છે, આ રેખાખંડ એ જમીન ઉપર હશે. રેખાખંડ બીએમ જમીન ઉપર હશે. પ્લોટ ઉપર, પ્લોટ છે એની ઉપર રેખાખંડ બીએમ હશે.
અને આ થાંભલાની જે ટોચ છે એને આપણે ABC, તો થાંભલાની ટોચને આપણે P કહી દઈએ, થાંભલો PM થયો. એ થાંભલો PM શું કરે છે, B આગળ M ને B સાથે જોડી દઉં તો જે રેખાખંડ છે રેખાખંડ BM એ જમીન ઉપર હશે. થાંભલાની ટોચ જે છે એને B સાથે જોડીએ તો આ પ્રમાણે એક રેખાખંડ મળે, જેને આપણે આ રીતે દર્શાવ્યો છે, રેખાખંડ PM. એ PM શું કરે છે તો કે આ રેખાખંડ BP એ BP શું કરે છે તો કે રેખાખંડ BM સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. તો દીવાના થાંભલાની ઊંચાઈ શોધવા. દીવાનો જે થાંભલો છે PM ની ઊંચાઈ, PM બોલશો તો પણ ચાલશે, અને ઊંચાઈ આપણે ધારી લઈએ, ધારો કે એની ઊંચાઈ h છે તો આપણે h શોધવાનું છે, અથવા તો PM શોધવાનું છે એમ સમજો તો પણ ચાલે. અત્યારે મિત્રો આ પ્રમાણેની સમજૂતી છે. ફરી એકવાર આપણે જે પ્રશ્ન છે એને ક્લિયર કરી લઈએ કે આ ત્રિકોણ ABC માં AB, BC અને CA ના માપ આપ્યા છે. ત્રિકોણીય પ્લોટ છે. રેખાખંડ AC નું કોઈક મધ્યબિંદુ M છે, M આગળ કોઈક દીવાનો થાંભલો છે, થાંભલાની ટોચ જે છે એને B સાથે જોડી દઉં તો એ જમીન સાથે 15 અંશનો ખૂણો બનાવે. જમીન સાથે એટલે જમીન ઉપર જે રેખાખંડ છે રેખાખંડ BM એની સાથે 15 અંશનો ખૂણો બનાવે. આપણે આ થાંભલાની ઊંચાઈ શોધવાનું છે. ધારો કે થાંભલાની ઊંચાઈ h છે, h ન ધારો તો પણ ચાલે. થાંભલાનું નામ આપણે આપ્યું છે PM, તો P અને M વચ્ચેનું અંતર PM શોધવાનું છે એમ સમજો તો પણ ચાલશે. તો મિત્રો હવે આ પ્રશ્નને આપણે કઈ રીતે ઉકેલશું, આ ત્રિકોણનો ઉકેલ આપણે મેળવવાનું છે એમ સમજો. પ્રશ્ન ઉકેલવાનું છે આપણે, તો આ h શોધવાનું છે PM. તો મિત્રો આ PM કયા ત્રિકોણમાં છે એની આપણે વાત કરીએ. તો ત્રિકોણ અત્યારે આ PM કયા ત્રિકોણમાં છે તો BMP અથવા તો PBM. ત્રિકોણ PBM માં PM છે, અથવા તો થાંભલાની ઊંચાઈ ત્રિકોણ PBM પરથી આપણને મળે. એટલે ત્રિકોણ PBM નો એક અંગ રેખાખંડ PM એની લંબાઈ શોધવાથી આપણને થાંભલાની ઊંચાઈ મળે. એટલે આપણે આ ત્રિકોણનો ઉકેલ શોધવાનું છે એમ સમજાય, ત્રિકોણ PBM. ત્રિકોણ PBM માં શું છે, થાંભલાની ઊંચાઈ શોધવાની છે PM, અને એની સામેના ખૂણાનું માપ આપણી પાસે છે 15 અંશ. બાજુનું માપ છે સામેના ખૂણાનું માપ. હવે આપણે એમ વિચારીએ કે આપણે સાઈન સૂત્રની મદદથી ગણી નાખશું, તો બાજુ અને સામેનો ખૂણો એટલે h/sin 15 ડિગ્રી. પણ બરાબર બાજુ અને સામેના ખૂણાના સાઈનનું મૂલ્ય બીજું જોઈએ આપણને, એટલે કોઈ એક બાજુનું માપ જોઈએ અને કોઈ એક ખૂણો જોઈએ. જો કે આ 90 ડિગ્રી છે આપણને ખબર છે, પણ એના માટે આપણને બાજુનું માપ ખાસ જોઈએ. આ 90 ડિગ્રી છે, કારણ કે થાંભલો જે છે, આ થાંભલો આ પ્રમાણે જે છે એ આ BM ને પણ લંબ છે અને AC ને પણ લંબ છે. એટલે આપણે ત્રિકોણ PBM ઉકેલવાનું છે, પણ ત્રિકોણ PBM માં આપણી પાસે માહિતી ઓછી છે, માહિતી ખૂટે છે. તો એ માહિતી જાણવા માટે ત્રિકોણ PBM માં એનો ઉકેલ શોધવા માટે, PM શોધવા માટે આપણને આ BM નું માપ જો ખબર પડી જાય, કારણ કે આ PB એ તો ફક્ત ત્રિકોણ PBM માં છે, બીજા કોઈ ત્રિકોણમાં એ ભાગ ભજવતો નથી. જ્યારે આ રેખાખંડ BM જે છે એ ત્રિકોણ BMC માં પણ છે અને ત્રિકોણ ABM માં પણ છે. એટલે આપણે એક કામ કરીએ, BM શોધી નાખીએ. પહેલા ત્રિકોણ રેખાખંડ BM શોધી નાખીએ, BM નું માપ શોધી નાખીએ. રેખાખંડ BM નું માપ એટલે BM શોધી નાખીએ. તો BM ક્યાંથી મળશે આપણને? ખાસ ક્લિયર કરો કે આપણે ત્રિકોણ PBM ઉકેલવું છે અને એના પરથી h મેળવવું છે. પણ એના માટે હજુ માહિતી આપણને જોઈએ, તો એ માહિતી મેળવવા માટે આપણે રેખાખંડ BM નું માપ શોધવું છે. હવે રેખાખંડ BM નું માપ શોધવું હોય તો એ રેખાખંડ BM ઉપર એક ત્રિકોણ છે, ત્રિકોણ ABM માં પણ છે અને ત્રિકોણ BMC માં પણ છે. BMC ત્રિકોણ BMC માં પણ છે રેખાખંડ BM, અને ત્રિકોણ AMB માં પણ છે. ત્રિકોણ AMB માં પણ રેખાખંડ BM છે. તો આપણે કોઈ પણ એક ત્રિકોણનો ઉપયોગ કરી લઈએ. ત્રિકોણ AMB નો ઉપયોગ કરો તો પણ ચાલશે, અને ત્રિકોણ
BMC નો ઉપયોગ કરો તો પણ ચાલશે. તો ત્રિકોણ BMC નો ઉપયોગ કરીને BM શોધવું હોય તો એના માટે પણ કોઈ ખૂણાનું માપ આપણને જોઈએ. તો એ ખૂણાનું માપ આપણે મેળવીએ, ખૂણા C નું માપ મેળવીએ. ખૂણા C નું cos નું મૂલ્ય આપણે cos C મેળવી લઈએ. હવે આ cos C કઈ રીતે મેળવશું? તો કે આખો જે ત્રિકોણ છે, ત્રિકોણ ABC ની મદદથી આપણે cos C મેળવશું. કારણ કે બધી બાજુના માપ આપણી પાસે છે. AB પણ છે, BC પણ છે અને AC પણ છે. તો કોઈ પણ ખૂણાનું cos નું મૂલ્ય મળે. cos A પણ મળે, cos B પણ મળે અને cos C પણ મળે. એટલે પહેલા આપણે મેળવશું cos C. ત્રણેય બાજુના માપ ખબર હોય તો આપણને કોઈ પણ ખૂણાના cos નું મૂલ્ય મળે. cos A પણ મેળવી શકાય, cos B પણ મેળવી શકાય અને cos C પણ મેળવી શકાય. તો આપણે એક કામ કરી શકીએ, cos A મેળવીએ કાં તો cos C મેળવીએ. મોટા ત્રિકોણનો ઉપયોગ કરીને, ત્રિકોણ ABC નો ઉપયોગ કરીને cos C મેળવીએ. હવે એ જ cos C ત્રિકોણ BMC માટે પણ એ જ cos C રહેશે. cos C નું મૂલ્ય બદલાતું નથી કારણ કે ખૂણા C નું મૂલ્ય બદલાતું નથી. ત્રિકોણ BMC માં ખૂણા C નું જે મૂલ્ય છે એ જ ત્રિકોણ ABC માં છે. એટલે ખૂણા C નું માપ નથી બદલાતું તો એના cos નું મૂલ્ય પણ નથી બદલાતું. એટલે આપણે cos C મેળવી લઈએ. આખા ત્રિકોણ ABC નો ઉપયોગ કરીને cos C મેળવીએ. અને એ cos C નો ઉપયોગ ત્રિકોણ BMC નો ઉપયોગ કરીને, એ cos C ના મૂલ્યનો ઉપયોગ કરીને શેમાં ઉપયોગ કરવાનો? ત્રિકોણ BMC માં. અને એની મદદથી આપણે રેખાખંડ BM નું માપ શોધી નાખીએ. હવે રેખાખંડ BM નું માપ આવી જશે તો આ ત્રિકોણ PMB એ કાટકોણ ત્રિકોણ છે. આ કાટખૂણો છે. એમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ આપણી પાસે છે અને આ ખૂણાનું માપ 15 અંશ છે. તો મિત્રો BM આપણને મળી જાય. H આપણે શોધવાનું છે અને આ ખૂણાનું માપ 15 અંશ છે. તો 15 અંશ એની સામેની બાજુનું માપ H છે, પાસેની બાજુનું માપ BM છે. તો ખૂણો સામેની બાજુ પાસેની બાજુ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર એટલે tan 15 ડિગ્રી બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એમ કરવાથી આપણને આ H મળી જશે, અજ્ઞાત H આપણને મળી જશે. એટલે આપણે શું ચર્ચા કરી તો કે પહેલા મોટા ત્રિકોણનો ઉપયોગ કરીને cos C મેળવી લઈશું. એ cos C નો ઉપયોગ આપણે ત્રિકોણ BMC માં કરીને રેખાખંડ BM નું માપ શોધી નાખશું. રેખાખંડ BM નું માપ શોધી નાખશું. રેખાખંડ BM નું માપ મળે પછી ત્રિકોણ PMB ઉપર જતા રહીશું. ત્રિકોણ PMB માં આપણી પાસે આ ખૂણાનું માપ 15 અંશ છે, એની સામેની બાજુનું માપ H છે જે આપણે શોધવાનું છે અને પાસેની બાજુનું માપ છે. એટલે ખૂણો સામેની બાજુ પાસેની બાજુનો ઉપયોગ કરીને આપણે H મેળવી લઈશું. cos C મેળવવાની જગ્યાએ cos A મેળવો તો પણ ચાલશે. cos A આખા ત્રિકોણ પરથી cos A મેળવી લેવું. પછી ત્રિકોણ AMB નો ઉપયોગ કરીને એમાં પણ cos A એનું જ રહેશે. તો ત્રિકોણ AMB માં cos A નો ઉપયોગ કરીને BM શોધી શકાય. BM શોધીને પછી ત્રિકોણ PMB પરથી આપણે H મેળવી શકીએ. તો શરૂઆત કરીએ આપણે ત્રિકોણ ABC માં cos C મેળવીએ. તો અત્યારે આપણને આપ્યું છે અહીં ત્રિકોણ ABC માં. ત્રિકોણ ABC માં AB બરાબર 9 મીટર આપ્યું છે. BC બરાબર એકમ હું લખતો નથી. BC બરાબર 7 મીટર છે અને AC બરાબર 8 મીટર છે. આ પ્રમાણે છે. Therefore cos C બરાબર cos C લખવું હોય તો ખૂણો C બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો. તો ખૂણો C બનાવતી બે બાજુઓના માપનો વર્ગોનો સરવાળો એટલે BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર માઇનસ ખૂણા C ની સામેની બાજુ AB સ્ક્વેર upon 2 times BC into AB BC into AC. ખૂણો C બનાવતી જે બાજુઓ છે BC અને AC એના વર્ગોના સરવાળામાંથી સામેની બાજુનો વર્ગ બાદ કરશું. છેદમાં 2 times ખૂણો બનાવતી જે બાજુઓ છે એના માપનો ગુણાકાર. એટલે આપણને ખૂણાના cos નું મૂલ્ય મળે. હવે cos C બરાબર BC સ્ક્વેર. BC સ્ક્વેર એટલે કે 7 સ્ક્વેર is 49 plus AC square is 8 square is 64 minus
AB square is 9 square is 81 upon 2 times BC એટલે કે 7 into AC is 8 is equal to 49 વત્તા 64 ઓછા 81 9 ને 4 13 6 ને 4 10 1 11 113 113 ઓછા 81 છેદમાં 2 ગુણ્યા 7 ગુણ્યા 8 is equal to 113 ઓછા 81 81 ને 20 101 30 111 એટલે અહીંયા આવ્યું 32 છેદમાં 2 ગુણ્યા 7 ગુણ્યા 8 8 દુ 16 દુ 32 એટલે આપણને મળ્યું 2 ના છેદમાં 7 એટલે cos c નું મૂલ્ય મળ્યું 2 ના છેદમાં 7 cos c ત્રિકોણ ABC માં જે cos c છે એ 2 ના છેદમાં 7 છે હવે મિત્રો ત્રિકોણ ABC માં જે cos c છે એ જ ત્રિકોણ BMC માં પણ cos c નું મૂલ્ય એનું એ જ રહેશે એટલે હવે આપણે ત્રિકોણ BMC નો ઉપયોગ કરીએ એટલે હવે ત્રિકોણ BMC માં cos c બરાબર ત્રિકોણ BMC માં cos c બરાબર શું લખાશે તો cos c બરાબર ખૂણો c બનાવતી બાજુઓના માપના વર્ગોનો સરવાળો એટલે BC સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર અહીંયા આવશે BC સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર માઈનસ ખૂણા c ની સામેની બાજુ BM તો અહીંયા લખાશે BM સ્ક્વેર છેદમાં 2 times BC into CM implies cos c બરાબર 2 ના છેદમાં 7 છે જ આપણી પાસે બરાબર BC સ્ક્વેર એટલે 49 વત્તા CM સ્ક્વેર હવે m મધ્ય બિંદુ છે અને AC બરાબર 8 છે તો CM બરાબર 4 છે એટલે CM સ્ક્વેર is equal to 16 minus BM સ્ક્વેર આપણી પાસે નથી આપણે શોધવાનું છે છેદમાં 2 ગુણ્યા BC 7 into CM is 4 એટલે implies આપણને મળ્યું 2/7 is equal to 49 વત્તા 16 એટલે 49 ને 1 50 50 ને 15 65 65 minus BM સ્ક્વેર upon 2 ગુણ્યા 7 ગુણ્યા 4 7 આપણે કેન્સલ કરી દઈએ એટલે અહીંયા વધ્યું 2 ગુણ્યા 4 4 દુ 8 દુ 16 16 is equal to 65 minus BM square implies BM square is equal to 65 minus 16 65 માંથી 16 જાય 49 ને 16 65 બન્યા તો 65 માંથી 16 જાય તો પાછા 49 જ આવશે implies BM square બરાબર 49 છે તો BM બરાબર 7 આપણને મળ્યું એટલે BM is 7 BM બરાબર પ્લસ ઓર માઇનસ 7 લખાય પણ BM બાજુનું માપ છે એટલે માઇનસ લખી શકાય નહીં BM is equal to 7 મીટરમાં છે 7 મીટર BM is 7 મીટર એટલે આપણને BM મળી ગયું હવે મિત્રો આપણે વાત કરતા હતા ત્રિકોણ BMP અથવા તો PMB ત્રિકોણ PMB માં આ ખૂણાનું માપ 15 અંશ છે એની સામેની બાજુનું માપ આપણે શોધવાનું છે અને પાસેની બાજુનું માપ આપણી પાસે છે તો tan 15 ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે h મેળવી શકીએ અથવા તો PM મેળવી શકીએ એટલે હવે લખ્યા હવે ત્રિકોણ PMB માં tan 15 ડિગ્રી is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુનું માપ આવ્યું PM એટલે કે દીવાના થાંભલાની ઊંચાઈ છેદમાં BM is 7 મિત્રો tan 15 ડિગ્રી નું મૂલ્ય આપણે યાદ રાખવાનું આપણે વાત કરી છે કે 15 અંશના મૂલ્ય એ પ્રચલિત કિંમતો છે આપણે યાદ રાખવાની છે કોઈ પણ હિસાબે દાખલા તરીકે આપણે sin 15 ડિગ્રી બરાબર જોયું sin 15 ડિગ્રી is √3 - 1 upon 2 √2 એ જ પ્રમાણે cos 15 ડિગ્રી આવે √3 + 1 upon 2 √2 અને tan 15 ડિગ્રીનું મૂલ્ય આવશે tan 15 ડિગ્રી is equal to
2 માઇનસ √3 આ 10-15 ડિગ્રીનું મૂલ્ય છે. ના ખ્યાલ આવે તો મેળવી પણ શકાય, યાદ ના હોય તો મેળવવું પડશે, કારણ કે 10-15 ડિગ્રી 15 ડિગ્રીનું મૂલ્ય મેળવવું હોય તો 15 ડિગ્રીની અભિવ્યક્તિ બે પ્રચલિત કિંમતના સ્વરૂપમાં લખવું પડે. 45 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી એટલે 15 અંશ થઈ ગયો. tan આલ્ફા માઇનસ બીટા જેવું દેખાય. tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા tan બીટા. tan આલ્ફા એટલે કે tan 45 અંશ, tan આલ્ફા માઇનસ tan બીટા अपॉन 1 प्लस tan अल्फा इंटू tan बीटा. આ પ્રમાણે થયું. tan 45 અંશ એટલે કે 1 minus tan 30 degree is 1 upon √3 upon 1 plus tan 45 degree is 1, tan √3 is 1 upon √3. અહીંયા આવ્યું √3 minus 1 upon √3 plus 1. √3 લસા અને કેન્સલ, એના બરાબર અંશ અને છેદને √3 minus 1 વડે ગુણી નાખીએ. √3 minus 1 વડે અંશ અને છેદને ગુણી નાખીએ તો અહીંયા √3 minus 1 હોલ સ્ક્વેર આવ્યો. તો આખાના વર્ગ પ્રમાણે વિસ્તરણ કરો તો 3 minus 2 √3 plus 1 થયું, છેદમાં √3 plus 1 into √3 minus 1 એટલે કે 3 minus 1 is 2 is equal to 3 plus 1 is 4 minus 2 √3 upon 2. બે વડે ભાગી નાખો એટલે આપણને મળ્યું 2 minus √3. કિંમત યાદ રાખવાની હોય મિત્રો, એટલે આટલું કેલ્ક્યુલેશન ઘટી જશે. tan-15 ડિગ્રીની જગ્યા લખી દઈએ આપણે 2 minus √3 is equal to pm upon 7. implies pm is equal to 7 into 2 minus √3. અને pm એટલે દીવાના થાંભલાની ઊંચાઈ માટે છેલ્લે આપણે આન્સર આપી દઈશું કે દીવાના થાંભલાની ઊંચાઈ બરાબર 2 minus √3 into 7. આ થઈ દીવાના થાંભલાની ઊંચાઈ. નેક્સ્ટ હવે મિત્રો આપણે સ્વાધ્યાય 3.5 ના દાખલાની ચર્ચા કરીએ. કોઈ પણ ત્રિકોણ ABC માટે જો a બરાબર સ્મોલ a is equal to 18, અધર b is equal to 24, c is equal to 30 તો નીચેના મૂલ્યો શોધો: cos a, cos b અને cos c. બીજા પ્રશ્નમાં આપ્યું sin a, sin b અને sin c. મિત્રો કોઈ પણ ત્રિકોણ ABC માટે હવે ત્રિકોણની બાજુના માપ આપણે આપી દીધા. a બરાબર 18, b બરાબર 24, c બરાબર 30. તો એ કોઈ પણ ત્રિકોણ તો રહ્યો જ નહીં. આ કોઈ પણ ત્રિકોણની વાત નથી, સ્પેશિયલ ત્રિકોણની વાત છે. a બરાબર એવો ત્રિકોણ કે જેની બાજુ સ્મોલ a નું માપ 18, b બરાબર 24 અને c બરાબર 30 છે. એવા જ ત્રિકોણની વાત છે. હવે ખરેખર કોઈ પણ ત્રિકોણ હોય તો આપણે cos ના મૂલ્યો કઈ રીતે મેળવવા, તો ત્રણેય બાજુના માપ ખબર હોય તો cos a, cos b અને cos c ના સૂત્રો છે. અને cos a, cos b, cos c મળી જાય તો sin સ્ક્વેર a બરાબર 1 minus cos સ્ક્વેર a કરીને sin સ્ક્વેર a મેળવી શકાય. એના પરથી આપણે sin a લખી દઈશું તો sin a, sin b, sin c એમ લખી શકાય. એટલે બાજુઓના માપ ગમે તેવા આપ્યા હોય આપણે cos a, cos b, cos c cosine સૂત્ર પરથી મેળવી લેવાય અને cos ના મૂલ્ય પરથી sin ના મૂલ્ય મેળવી શકાય. એટલે એ પ્રમાણે દાખલો ગણી શકાય. બીજી એક વસ્તુ અગત્યની, આ દાખલામાં એ લોકોએ બાજુના માપ આપણને આપ્યા છે પણ એમાં કંઈક ખામી રહી ગઈ છે. આ દાખલો વધારે પડતો સ્પેશિયલ બની ગયો છે. સ્પેશિયલ એટલા માટે બની ગયો કે આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. બરાબર, ત્રિકોણ ABC માં c બરાબર 30 આ કાટકોણ ત્રિકોણની વાત છે. અત્યારે 18, 24, 30 કાટકોણ ત્રિકોણની બાજુના માપ છે. કર્ણનું માપ c બરાબર 30 એટલે સામેના ખૂણાનું માપ કેપિટલ C, એટલે a લખી દો અને b લખી દો. ત્રિકોણ ABC a બરાબર 18, b બરાબર 24 આ પ્રમાણે થયું. કાટકોણ ત્રિકોણની વાત થઈ ગઈ. કારણ કે a સ્ક્વેર 18 નો વર્ગ વત્તા 24 નો વર્ગ બરાબર 30 નો વર્ગ એવું થાય છે. જેને ડાઉટ લાગતો હોય એ ગણી શકે. 18 નો વર્ગ વત્તા 24 નો વર્ગ કરે તો 30 નો વર્ગ 900 આવી જશે.
એટલે આ ખરેખર કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ હોવાને લીધે દાખલો વધારે સરળ બની ગયો, કારણ કે કાટકોણ ત્રિકોણમાં તો cos a બરાબર ખૂણા એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ગમે તે ત્રિકોણ હોય તો cos a નું સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એવું નહીં આવે, કેમ કે કાટકોણ ત્રિકોણ હોય તો જ કર્ણ આવશે ને. તો કોઈ પણ ત્રિકોણ માટે cos a મેળવવું હોય તો cosine સૂત્ર પરથી મળે. જ્યારે અત્યારે દાખલો સ્પેશિયલ બની ગયો, આ કાટકોણ ત્રિકોણ છે એટલે આપણને cos a, cos b અને cos c ના મૂલ્યો સરળતાથી મળશે. cos a બરાબર ખૂણા એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 24/30. 6 ચોક 24, 6 પચાસ 30, 4/5. cos b ખૂણા b ની પાસેની બાજુ ભાગ્યા કર્ણ 18/30. 6 તારી 18, 6 પચાસ 30. cos c બરાબર cos c, હવે ખૂણો c તો કાટખૂણો છે એટલે cos π/2 થઈ ગયો. cos π/2 is 0, cos c is 0. વધારે સરળ છે દાખલો. આ પહેલા પ્રશ્નની વાત થઈ ગઈ. બીજા પ્રશ્નમાં આપણને આપ્યો sin a, sin b અને sin c મેળવો. તો એના માટે આપણે sin a મેળવીએ. sin a બરાબર ખૂણા એની સામેની બાજુ ભાગ્યા કર્ણ. કાટકોણ ત્રિકોણ છે તો જે cos b છે એ જ sin a છે, અથવા તો ખૂણા એની સામેની બાજુ 18/કર્ણ 30, 6 તારી 18, 6 પચાસ 30. sin b ખૂણા b ની સામેની બાજુ 24/30, 6 ચોક 24, 6 પચાસ 30. અને sin c ખૂણા c નું માપ 90 છે એટલે sin π/2. sin π/2 is 1. એટલે આ પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ હોવાને લીધે દાખલો વધારે પડતો સરળ થઈ ગયો. બાકી કાટકોણ ત્રિકોણ ના આપ્યો હોય તો cos a, cos b અને cos c ના મૂલ્યો cosine સૂત્ર પરથી મેળવવા પડે અને એ cos ના મૂલ્યો પરથી sin ના સૂત્રો આપણે શોધવા પડે. તો એ રીતે દાખલો ગણી શકાય. અત્યારે દાખલો વધારે પડતો સરળ થઈ ગયો છે. નેક્સ્ટ દાખલા નંબર 3. a plus b upon c is equal to cos a minus b/2 upon sin c/2. સાબિત કરવાનું છે. શરૂઆત કરીએ આપણે LHS થી. LHS is equal to a plus b upon c. હવે મિત્રો આપણી પાસે sin સૂત્ર છે કે a upon sin a is equal to b upon sin b is equal to c upon sin c is equal to 2r. અચળ છે, 2r ની જગ્યાએ k પણ લખી શકાય. તો a બરાબર 2r sin a, b બરાબર 2r sin b અને c બરાબર 2r sin c. આપણે કેપિટલ ABC ની એન્ટ્રી પાડવી છે તો સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા આવશે 2r sin a plus 2r sin b upon c is 2r sin c. આ પ્રમાણે થયું. 2r કોમન એન્ડ કેન્સલ. 2r કોમન એન્ડ કેન્સલ. હવે આપણને મળ્યો sin પ્લસ sin. sin પ્લસ sin 2 sin into cos. તો 2 sin આ બેનો સરવાળો a plus b અને ભાગ્યા 2 કરવો પડે. તો sin into cos આ બેની બાદબાકી a minus b અને ભાગ્યા 2 કરવું પડે. છેદમાં sin c. આપણને sin c/2 જોઈએ છે. તો sin c નો આપણે સૂત્ર મૂકી દઈએ. sin θ બરાબર 2 sin θ/2 into cos θ/2 છે આપણી પાસે સૂત્ર ગણિતના સૂત્રોમાં. તો અહીંયા આવશે 2 sin c/2 into cos c/2. 2 is cancel. હવે મિત્રો a plus b દેખાય, ત્રિકોણ abc ની જ વાત છે. તો a plus b દેખાય એટલે આપણે લખી શકીએ a plus b is pi minus c. ત્રિકોણ abc માટે આપણને ખબર છે, ત્રિકોણ abc માટે a plus b plus c is pi. તો a plus b ની જગ્યાએ લખાશે pi minus c. તો અહીંયા a plus b બરાબર pi minus c છે. તો a plus b/2 બરાબર pi minus c/2 છે. મીન્સ કે pi/2 minus c/2. એટલે અહીંયા આવ્યો sin pi/2 minus c/2 into cos a minus b/2 upon
sin c/2 cos c/2. હવે મિત્રો sin π/2 minus theta જેવું આવ્યું. sin π/2 minus theta is cos theta. તો sin π/2 minus c/2 is cos c/2 into cos a minus b upon 2 upon sin c/2 into cos c/2. cos c/2 is cancel. એટલે આપણને મળ્યું cos a minus b upon 2 upon sin c/2 જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 4. a minus b upon c is equal to sin a minus b by 2 upon cos c by 2 સાબિત કરવાનું છે. મિત્રો આગળના જેમ જ દાખલો છે, અહીંયા આગળના દાખલામાં a plus b upon c હતો, અત્યારે a minus b upon c છે. તો એ જ પ્રમાણે દાખલો ગણી શકાય. LHS બરાબર a minus b upon c is equal to એની જગ્યાએ આપણે લખીએ 2r sin a minus small b is 2r sin b upon small c is 2r sin c. 2r common and cancel. હવે મિત્રો આપણને દેખાય છે sin minus sin. sin minus sin is 2 cos into sin. એટલે અહીંયા આવ્યું 2 cos, આ બેનો સરવાળો એટલે કે a plus b ભાગ્યા 2 કરવાનું. 2 cos into sin બાદબાકી a minus b ભાગ્યા 2 છેદમાં sin c આપણે cos c/2 લાવવું છે. c/2 ના સ્વરૂપમાં લખવું હોય તો sin c નું સૂત્ર આવશે 2 sin c/2 into cos c/2. 2 is cancel. cos a plus b દેખાય છે. a plus b is pi minus c અને by 2 છે જે દરેકને આપો એટલે cos pi/2 minus c/2 થાય into sin a minus b by 2 upon sin c/2 into cos c/2 is equal to cos pi/2 minus theta જેવું દેખાય છે. cos pi/2 minus theta is sin theta એટલે કે sin c/2 into sin a minus b by 2 upon sin c/2 into cos c/2. sin c/2 is cancel. એટલે આપણને મળ્યું sin a minus b upon 2 upon cos c/2 જે આપણે સાબિત કરવાનું છે is equal to RHS એવું લખી દઈએ. દાખલા નંબર 5. sin b minus c upon 2 is equal to b minus c upon a cos a/2. મિત્રો દાખલા નંબર 4 માં આપણે અભ્યાસ કર્યો એ જ દાખલો છે. દાખલા નંબર 4 માં આ આપણને LHS માં આપ્યું અને આ cos વાળો જે પદ છે છેદમાં આપ્યું. ત્યાં ABC માં આપ્યું, આ BCA માં છે. દાખલો એનો જ છે. હવે અત્યારે આપણે આ દાખલાને ઉકેલતી વખતે આપણે એમ વિચારશું કે LHS જે છે એ સાદો રૂપ છે, એટલે આપણે LHS થી શરૂઆત નહીં કરી શકીએ. તો દાખલાની શરૂઆત તમે b minus c upon a થી કરશો તો પણ ચાલશે અને b minus c upon a into cos a/2 આખું લઈ લો તો પણ ચાલશે. એટલે આપણે RHS થી દાખલાની શરૂઆત કરીએ. RHS is equal to b minus c upon a cos a/2 is equal to આગળની જેમ જ આપણે કેલ્ક્યુલેટ કરીએ. સ્મોલ b ની જગ્યાએ લખાશે 2r sin b, સ્મોલ c ની જગ્યાએ 2r sin c upon a is 2r sin a into cos a/2. 2r common and cancel. Sin minus sin. Sin minus sin is 2 cos into sin. 2 cos b plus c by 2 સરવાળો ભાગ્યા 2 into sin 2 ની બાદબાકી ભાગ્યા 2 b minus c by 2 છેદમાં cos a/2 આપણને જોઈતું નથી, LHS માં નથી આપ્યું એટલે આપણે cos a/2 ને કેન્સલ કરવું છે. તો sin a ની અભિવ્યક્તિ a/2 ના સ્વરૂપમાં લખીએ તો sin a ની જગ્યાએ લખી શકાય 2 sin a/2 cos a/2 into cos a/2. cos a/2 is cancelled. 2 is also cancelled. b plus c is pi minus a. અહીંયા લખાશે cos
પાઈ માઇનસ એ અપોન 2 છેદ દરેકને આપી દો એટલે π/2 માઇનસ a/2 ઇન્ટુ સાઇન b માઇનસ c/2 અપોન સાઇન a/2 cos π/2 minus theta is sin theta એટલે અહીંયા આવ્યું sin a/2 into sin b minus c/2 upon sin a/2 sin a/2 is cancel આન્સર મળ્યો આપણને sin b minus c upon 2 is equal to LHS. નેક્સ્ટ દાખલા નંબર 6 a કૌંસમાં b cos c plus minus c cos b is equal to b square minus c square આ સાબિત કરવું છે. મિત્રો cos c આપ્યું cos b આપ્યું આન્સર આપણે b square minus c square લાવવાનું છે. તો કોસાઇન સૂત્રમાં બાજુઓના માપના વર્ગ દેખાય આપણને cos a બરાબર b square plus c square minus a square upon 2bc એટલે આ cos c cos b એના પરથી આપણે સ્મોલ abc ના વર્ગ ઉપર જવું હોય તો કોસાઇન સૂત્ર એપ્લાય કરી શકાય એનો ઉપયોગ કરી શકાય. અહીંયા લખીએ આપણે a કૌંસમાં b into cos c એટલે કે cos c બરાબર a square plus b square minus c square upon twice ab minus c into cos b. Cos b is a square plus c square minus b square upon twice ac. આ પ્રમાણે થયું. b is cancel. c is also cancel. a કોમન લઈને કેન્સલ કરી શકાય. એટલે આપણને મળ્યો બરાબર 2a કોમન લઈ લો 1/2a એમાંથી a કેન્સલ એટલે 1/2 આવ્યો કૌંસમાં a square plus b square minus c square માઇનસ છે એટલે નિશાની બદલી નાખીએ minus a square minus c square plus b square is equal to a square is cancelled 2 times b square minus 2 times c square એટલે 1/2 into 2b square minus 2c square 2 common and cancel એટલે આપણને મળ્યું b square minus c square જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 7 a કૌંસમાં cos c minus cos b is equal to 2b minus c cos square a/2. તો મિત્રો અહીંયા કોસાઇન સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરશું કારણ કે RHS માં બાજુઓના માપ છે એના વર્ગ આપણને આપ્યા નથી તો આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. સ્મોલ a છે અને આપણે આન્સર કેપિટલ a/2 માં લાવવાનું છે તો એની અભિવ્યક્તિ આપણે લખી દઈએ 2r sin a into cos minus cos. Cos minus cos is minus 2 sin into sin. બરાબર cos minus cos નું ગુણાકાર સ્વરૂપ છે આપણી પાસે minus 2 sin into sin minus 2 sin આ બેનો સરવાળો c plus b/2 sin into sin આ બેની બાદબાકી c minus b/2 એટલે સ્મોલ a ની જગ્યાએ લખ્યો આપણે 2r sin a cos minus cos minus 2 sin into sin minus 2 sin સરવાળો ભાગ્યા 2 into sin બાદબાકી ભાગ્યા 2 is equal to હવે મિત્રો આપણે a/2 જોઈએ છે તો sin a નું સૂત્ર મૂકી દઈએ 2 sin a/2 into cos a/2 એટલે અહીંયા આવશે 2r into sin a ની જગ્યાએ 2 sin a/2 into cos a/2 into minus 2. હવે મિત્રો b plus c દેખાય એટલે આપણને આઈડિયા આવવો જોઈએ b plus c is pi minus a. pi minus a upon 2 છેદ દરેકને આપી દો એટલે આપણે લખી શકીએ sin b plus c ની જગ્યાએ pi minus a અને છેદમાં 2 આપો એટલે આપણે લખી શકીએ pi/2 minus a/2 into sin c minus b upon 2 is equal to 2 2 4 2 8 minus 8 r sin a/2 into cos a/2. Sin pi/2 minus a/2 is
sin pi by 2 minus theta is cos theta. तो sin pi by 2 minus a by 2 is cos a by 2 into sin c minus b upon 2. આ પ્રમાણે થયું. હવે મિત્રો આપણને cos square a by 2 જોઈએ છે અને અહીંયા cos a by 2 into cos a by 2 છે એટલે કે cos square a by 2 થઈ ગયું. આને અલગ કરી દઈએ આપણે minus 8r. હવે આ sin c minus b by 2 છે અને sin a by 2 છે. તો c minus b by 2 છે તો આપણે a ની અભિવ્યક્તિ પણ b અને c ના સ્વરૂપમાં લખીએ જેથી આપણે સરવાળા બાદબાકી સરળતાથી કરી શકીએ. તો અહીંયા a ની અભિવ્યક્તિ આપણે b અને c ના સ્વરૂપમાં લખવું છે. તો a ની જગ્યાએ લખાશે pi minus b plus c. દાખલા તરીકે a બરાબર લખાશે pi minus b plus c. આ પ્રમાણે લખાશે. તો a by 2 બરાબર આવશે pi by 2 minus b plus c by 2. આખાના છેદમાં 2 છે દરેકને આપી દીધી એટલે pi by 2 minus b plus c by 2. તો અહીંયા a by 2 ની જગ્યાએ આપણે લખી દઈએ sin pi by 2 minus b plus c by 2 into sin c minus b by 2. Cos a by 2 into cos a by 2 is cos square a by 2. હવે અહીંયા b plus c છે તો અહીંયા b minus c કરવું હોય તો આમાંથી આપણે માઇનસ કોમન લેવું પડે. એટલે એમ સમજો કે અહીંયા b minus c આપણે કરી નાખીએ. આ b minus c કરી દીધું. તો અહીંયા માઇનસ આપણે કોમન લીધું. પણ sin અયુગ્મ વિધેય હોવાથી એ જે માઇનસ છે એ આગળ આવી જશે એટલે આનું થઈ ગયું પ્લસ. ખાસ sin c minus b છે આપણે માઇનસ કોમન લીધું એટલે sin of minus theta જેવું દેખાય. sin અયુગ્મ વિધેય છે તો માઇનસ આગળ ગુણાકારમાં લખી શકાય એટલે આગળ માઇનસમાં આપણે કરી દીધું પ્લસ. એના બરાબર આવ્યું 8r. sin pi by 2 minus theta is cos theta એટલે કે cos b plus c by 2 into sin b minus c by 2 into cos square a by 2. આ પ્રમાણે થયું. હવે મિત્રો આ બે ગુણાકારમાં દેખાય છે એને આપણે સરવાળામાં ફેરવી નાખીએ. cos into sin એવું દેખાય છે. તો અહીંયા હું 4 લખી દઉં અને 2 આ જગ્યાએ આપી દઉં એટલે 2 cos into sin દેખાય. 2 cos into sin, sin minus sin, sin minus sin, 2 cos into sin, 2 cos into sin, sin minus sin. તો આના બરાબર આવશે 4r. 2 cos into sin એટલે sin minus sin એટલે અહીંયા આવ્યું sin. આ બેનો સરવાળો. હવે એ બેનો સરવાળો કરો તો b plus c by 2 b minus c by 2 એનો સરવાળો કરો તો plus c minus c કેન્સલ એટલે આપણને 2b by 2 મળે એટલે b મળે. ક્લિયર કરજો. આ બેનો સરવાળો આપણને મળે b. અને સરવાળો b મળ્યો એટલે અહીંયા સરવાળો b લખાશે. ગુણાકાર પરથી સરવાળા બાદબાકી ઉપર જાય ત્યારે ભાગ્યા 2 નથી કરવાનું. આ બેનો સરવાળો આવ્યો b. 2 cos into sin, sin minus sin. હવે આ બેની બાદબાકી કરવી. તો બાદબાકી કરો તો b plus c minus b plus c. b કેન્સલ એટલે આપણને 2c upon 2 મળ્યો. 2c upon 2 is c into cos square a by 2 is equal to 4r. sin b આપણને સ્મોલ abc માં આન્સર જોઈએ b અને c જોઈએ છે. તો sin b ની જગ્યાએ લખાય b upon 2r. sin c ની જગ્યાએ લખાય c upon 2r into cos square a by 2 is equal to 2r common, r cancel, 2r common લીધો 2 cancel થઈ જશે એટલે આપણને મળ્યું 2 કૌંસમાં b minus c into cos square a by 2 જે આપણે સાબિત કરવાનું છે. તો મિત્રો સ્વાધ્યાયના બાકીના જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.